નમસ્કાર મિત્રો, જય માં લક્ષ્મી, હર હર મહાદેવ। આ ધરતી પર મનુષ્ય એક એવો જીવ છે જે અસંખ્ય પાપો કરે છે અને તેને પાપોની સજા અવશ્ય મળે છે। આ સંસારમાં જન્મ લે છે તેનું મૃત્યુ નક્કી છે, પણ કયા પાપને કારણે કઈ યોનિમાં જન્મ મળે છે, કયા પાપને લીધે કઈ યોનિમાં જન્મ મળે છે, આ વિશે શાસ્ત્ર મુજબ આપણે આજે વિડીયોમાં જાણીશું। પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। તમારા પિતૃઓની આત્માને શાંતિ મળે તે માટે તમારા પવિત્ર હાથ અને સાચા મનથી કોમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દો। મિત્રો, હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં આત્માને અમર માનવામાં આવે છે અને આપણો હિન્દુ ધર્મ પુનઃજન્મમાં પણ માને છે, એટલે કે માણસના મૃત્યુ પછી પણ આત્મા જીવિત રહે છે। ધર્મગ્રંથોમાં એવું જણાવવામાં આવ્યું છે કે માણસના મર્યા પછી આત્મા તેનું શરીર છોડીને બીજા શરીરમાં પ્રવેશ કરે છે। જેવી રીતે આપણે જૂના કપડાં ઉતારીને નવા કપડાં પહેરીએ છીએ, આત્માને આ શરીર પૃથ્વી ઉપર આવેલું કોઈક એક યોનિમાં જન્મ મળે છે। જો તમે જાણવા માગો છો તમે આગલા જન્મમાં કઈ યોનિમાં જન્મ લઈ શકો છો, તો આ માહિતી આગળ સુધી જોવાલાયક છે। કોઈ પણ જીવ આ મૃત્યુલોક ઉપર જન્મ લે છે તે મૃત્યુ પછી પુનર્જન્મ જરૂર લે છે। કહેવાય છે કે માણસનો જન્મ તેના કર્મો અનુસાર થાય છે અને મૃત્યુ પણ તેના કરેલા કર્મોને આધારે થાય છે। હમણાંના જન્મમાં કરેલા કર્મના આધાર ઉપર તેનો જન્મ 84 લાખ યોનિઓમાંથી કોઈ એક યોનિમાં થાય છે। ગરુડ પુરાણ અનુસાર જ્યારે અજન્મ્યો બાળક માતાના ગર્ભમાં 9 મહિના સુધી રહે છે તો તે દરેક સમયે ભગવાનને પ્રાર્થના કરે છે કે મને અહીંયાથી બહાર કાઢશો તો હું જીવનભર તમારું નામ જપતો રહીશ। પરંતુ તે બાળક જન્મ લીધા પછી બધું ભૂલી જાય છે અને પોતાના ભૌતિક કર્મોમાં લાગી જાય છે। તે સંસારની મોહમાયામાં એવી રીતે અટવાઈ જાય છે કે પરમ પિતા પરમેશ્વર માટે તેના પાસે સમય નથી હોતો। ગરુડ પુરાણમાં ઘણા બધા પાપો ઉપરાંત તેનાથી જોડાયેલી સજાઓના વિશે પણ જણાવવામાં આવ્યું છે। એવું માનવામાં આવે છે કે મૃત્યુ પછી નર્કમાં સજા ભોગવ્યા બાદ તેનો કોઈક યોનિમાં જન્મ થાય છે। ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો મનુષ્ય પર સ્ત્રી સાથે સંબંધ બનાવે છે તેને નર્કમાં જવું પડે છે। અહીંયા તેને ઘણી બધી સજાઓ મળે છે અને આ બધા પછી એક જન્મ મળતા રહે છે। તે સૌથી પહેલાં ભેડિયો બને છે અને પછી એક કૂતરાના રૂપમાં જન્મ લેવો પડે છે। એના પછી તે શિયાળ, ગીધ, સાપ, કાગડું બનીને જન્મ લે છે। આ બધા જન્મોને ભોગ્યા બાદ અંતમાં બગલાના રૂપમાં જન્મ લે છે, જેને પૂરો કર્યા પછી મનુષ્ય યોનિમાં જન્મ મળે છે। અને જો કોઈ વ્યક્તિ કોઈ પણ સ્ત્રી સાથે જબરજસ્તી સંબંધ બનાવે છે અથવા તેનો બળાત્કાર કરે છે તો તેને નર્કમાં જવું પડે છે અને એના સિવાય ઘણી બધી યોનિઓમાં જન્મ લેવો પડે છે અને તેનો જન્મ કિન્નરના રૂપમાં પણ થાય છે। એના સિવાય ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે કોઈ વ્યક્તિ પોતાના મોટા ભાઈનું અપમાન કરે છે, સમાજની સામે તેનું અપમાન કરે છે, તો તે વ્યક્તિ આગલા જન્મમાં એક ક્રોંચ નામના પક્ષીના રૂપમાં જન્મ ધારણ કરે છે। આ જન્મને તે 10 ભોગે છે અને એના પછીનો જન્મ મનુષ્યનો મળે છે। ગરુડ પુરાણ મુજબ સોનું કે પૈસાની ચોરી કરવાવાળા વ્યક્તિનો જન્મ જીવજંતુના રૂપમાં થાય છે। જે ચાંદીની ચોરી કરે છે તેને કબૂતરના રૂપમાં જન્મ મળે છે। એના સિવાય કોઈ વ્યક્તિ કપડાઓની ચોરી કરે છે તેને આગલા જન્મમાં પોપટ બનવું પડે છે। જે અત્તર કે સુગંધિત પદાર્થોની ચોરી કરે છે તે આગલા જન્મમાં છછુંદર બને છે। અને અપરાધ ચોરીથી મોટો હોય તો જન્મની યોનિ ઘણી ભયંકર બની જાય છે
અને જો કોઈ વ્યક્તિ કોઈની હત્યા કરે છે તો તે ગધેડાના રૂપમાં જન્મ લે છે. એના પછી હરણની યોનિમાં જન્મે છે, પછી માછલી, કૂતરો, વાઘ અને એના પછી માણસની યોનિમાં જન્મ મળે છે. દેવતાઓ અને પિતૃઓને સંતુષ્ટ કર્યા વગર કોઈ મરી જાય તો તેને કાગડો બનવું પડે છે. એટલે જ કહેવાય છે કે શ્રાદ્ધ કરતા સમય કાગડાઓને ખાસ કરીને ખવડાવવું જોઈએ, જેથી પિતૃઓ તૃપ્ત થઈ જાય. અને જો આવું ના કરવામાં આવે તો પહેલો કાગડો બને છે, પછી મુરગી અને 1 મહિના પછી સાપની યોનિમાં જન્મ મળે છે. અને સાપની યોનિમાં તેના પાપનો અંત થાય છે અને પછી તે માણસનો અવતાર મળે છે. એના સિવાય ગરુડ પુરાણમાં એવું જણાવવામાં આવ્યું છે કે માણસનો આગલો જન્મ તેની ચાહત અને પ્રકૃતિના આધાર ઉપર નક્કી થાય છે. એટલે કે તમારી ચાહત અને પ્રકૃતિના આધાર ઉપર ભગવાન તમને આગલો જન્મ આપે છે. માની લો કે જો તમારી ચાહત કંઈક ને કંઈક ખાવાની છે અને તમે ખાવાનું જ વિચારો છો, તો આગળના જન્મમાં તમે કોઈકના પાલતુ ભૂંડના રૂપમાં જન્મો, જે દરેક સમયે ખાતો જ રહે છે. એટલે મિત્રો, તમે પુનઃ મનુષ્યની યોનિમાં જન્મ લેવા માંગતા હોવ તો અથવા તો મૃત્યુના આ ચક્રમાંથી મુક્ત થવા માગો છો, તો આ જન્મમાં સારા કર્મો કરો અને ધાર્મિક આદતો અપનાવો, કેમ કે તમને ઈશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત થાય અને તમે ખરાબ કર્મો ના કરો. માણસે કરેલા પાપને આધારિત કઈ યોનિમાં મનુષ્યને જન્મ મળે છે એ આપણે આ વિડીયોમાં જાણ્યું. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો. જય મા લક્ષ્મી. ધન્યવાદ.